મિત્રો અત્યારે આપણે નીકળી ચૂક્યા છીએ અત્યારે ગાડી મેં શું થયું તું ખાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે એકવાર નવા વ્લોગમાં તો મિત્રો વાગ્યા છે સવારના જોઈ શકો છો 5 વાગ્યા છે 5:10 અને ફરીથી આ મેડમ તૈયાર થઈ ગયા છે તો અત્યારે જઈ રહ્યા છે અમે ચરોદ મામાના લગ્નમાં અને આપણા ભાઈની કંકુત્રીઓ હાલવા માટે મામાના લગ્નમાં નીચે નડિયાદ જઈશું વાસદ જઈશું અને પછી ચરોદ જઈશું બરાબર તો ત્યાં સુધી નવા બ્લોગમાં જોડાયા રહેજો અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો તે પહેલાં ફટાફટ મમ્મી નાસ્તો બનાવી દઉં આપણે નાસ્તો કરીએ પછી આપણે જઈશું ગાડી પિકઅપ કરવા માટે ઓકે અને આ ભાઈએ જો આ ઉઠી ગયા છે સવારમાં આવવાનું હતા હે ચાલશે નહીં આવું યાદ ના રે હોય બરાબર મિહિર પણ આવવાનો હા આજે હા ને ઓકે તો મિત્રો આપણે મળીએ ત્યાં સુધી તો બ્લોગમાં કલ્પેશભાઈએ સાથમાં બરાબર ઓકે જય માતા મિત્રો અત્યારે આપણે નીકળી ચૂક્યા છીએ અત્યારે ગાડી આવી જઈ છે અને જો પેલો પરસો હા પેલું રીધું કહેતી હતી પેલી મમ્મી શું કહેતી હતી પાછું આવવાનું હે કુવા મૂકવા જતા કલ્પેશભાઈ આવી જશે હવે તો આપણે હવે નીકળવાની તૈયારી કરીશું બરાબર વ્લોગ ચાલુ કરે તો ગીત બંધ થઈ જાય વ્લોગ ચાલુ કરે તો ગીત બંધ થઈ જાય વિડિયો ચાલુ કરે તો માછન લીધા નહીં લીધા મેં કીધું તો કેવું મિત્રો વસ્ત્રાલ આવ્યા છીએ અને મિહિરભાઈને ભૂખ લાગી હતી એટલે થોડું કોઈ નાસ્તો બાસ્તો કરવા ઉભા રહ્યા છે મિહિર શું થયું જોઈ શકો વસ્ત્રાલ આવી જશે અહીંયાથી પછી એક્સપ્રેસ હાઈવે પર જવાનું હો મેરું છે શું થયું કશું નથી જા કાકાને લે થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ બરાબર હા તો મિત્રો ચા નાસ્તો થઈ ગયો છે તો આપણે હવે નીકળીએ ફટાફટ એક્સપ્રેસ હાઈવે ટોલ નાકેથી નીકળી જાય એક્સપ્રેસ હાઈવે થી અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે એ તો બહુ આવે બકા બસ વાળા તો બસ તો આટલેથી આ રોડે જ આવે બસ પણ આગળ સીટીએમ થઈને આવે બરાબર અમારે કલ્પેશભાઈના મામાને ગયા કંકોત્રી હાલવા જવાનું છે તો અત્યારે નડિયાદ થી નીકળે કઈ જગ્યાએ જવાનું કોટના કોટ જવાનું કોટના તો અનગઢ બાજુ આવ્યું તો કોટ જવાનું છે ને આપણે હાલ નીકળી ગયા છે નડિયાદ એક્સપ્રેસ હાઈવે બરાબર મામાના ઘેર આવ્યા છે કંકોત્રી કઈ જાય મેં બહુ આગળ વાસદ જવાનું હોય પાછળથી પાવ આગળ જવાનું તો આપણે આવ્યા છે કલ્પેશભાઈના મામાને ત્યાં તમે જોઈ શકો છો કલ્પેશભાઈ અત્યારે
બહુ દિવસે આવ્યા છે. મસ્ત વાતાવરણ છે અહીંયા. પછી જો ટાઈમ મળે તો ડાકોર જવાનું જો થાય તો ડાકોર તમને બતાવીશ. ડાકોર જઈશું, દર્શન કરીશું, મેળ પડે તો. ડાકોરથી આપણે જઈશું વાસદ. તો મિત્રો હવે આપણે નીકળીએ આપણે વાસદ જવા માટે. મીનો ફોન આલો, મીર જોજી ચેક કરજો. હવે એ મિત્રો વાસદ ખેતરમાં આટલા બધા ના મમ્મી લ્યો. છોકરા ના હાલે તમારે નહીં હાલે આવજો તબિયત આપી જો અને સારું રહ્યો હાલે તો આપણે ટ્રાય કરજો. બરાબર આવજો આવજો મમ્મા. આપણે પેલી તારીખે હવે નીકળી જજો. તો પેલી એને બીજી એ તો ગરબા છે આજે આવજો ને. એના મોને તા ગરબા છે પહેલી તારીખે ફૂલોના ગરબા. જમણવારી દર બે જણને મોકલી દે. એકલી જ ઘેર ઓકે આવજો. આવજો માં. જય માતાજી. મમ્મા આવજો. જય માતાજી. જય માતાજી. મને પેલા કે હાલે ને હોય તો તમે પારમાં જ જતા ને તો રોડ થઈ ગયો. ખુલ્લું જ રાખ્યો ઓલે. વાહ સરસ. એમનો ભાવ પડી જાય. મીઠી બા. આગળ ચાલો પેટ પર ઠેક આગળ છોય. અરે અક્ષુ બંને રે દોડતા દોડતા હા માથું દે. આઈ હક નહીં. જો આઈને પછી ચાલુ કરી છે. આના તમે ઓળખો છો? તાર છાસ નહીં લાયા કા બધી ભૂલી ગયા બકા. તે કીધું તું, ફોન કરીને કીધું તું. ઓય અક્ષુ, તે ફોન કરીને કીધું તું છાસ લાવવાનું કીધું તું? કોને કીધું તું? કોને કીધું તું છાસ લાવવાનું? ફોન કીધું તું? હવે લાયા હો. મૂકી દીધું ફ્રીજમાં. ફ્રીજમાં મૂકી દીધું. આને બતાવ્યું. સારું. અને તાર મમ્મીને કઈ જા લે? હે મેદી કોણ? અક્ષુ, તાર મેદિન કોણ આવે જોઈ લે. જા જલ્દી. એક જ અને બીજું પેલું એ લાયા તું કહેતી હતી લિપસ્ટિક. જમ પેલા જ બોલ્ડ માર દઈ ગયો. આ બેટ નીચું રાખ ને. હા એમ નાખ. એમ તો કાળું આવત થાય એવા નહીં. સમજ્યા? હા બેઠા છે તઈ કઈ ગઈ
જબરજસ્તી બોલાવડાવે બાપડી જોડે સુજી જબરજસ્તી બોલતી હતી ને. એને કીધું એટલે ને ખબર નહીં. મિત્રો આપણે પાસેથી નીકળી ગયા છે અને જરૂર જવા માટે લગ્નમાં મામા ત્યાં જવા માટે નીકળી ગયા છે. ત્યાં જોઈ શકો છો આપણે 62 રોડ ઉપર છીએ. મોદી ભૈલો એ ભૈલો લાય લાય તું ખાઈશ આ કરા અત્યારે અમારી વિજયભાઈની સાસરીમાં કંકોત્રી આપવા માટે જરૂરથી પાવાગઢ બાજુ તરખંડા હાલોલ જોડે. તો અત્યારે બાઇક લઈને નીકળ્યા છે. ગાડી ત્યાં પડી છે કારણ કે ત્યાં ટ્રાફિક હોય ને એના કારણે આપણે ટ્રાફિકમાં ફસાઈ જવાય એટલે બાઇક લઈને નીકળી ગયા છે હાલે. બરાબર. હું ને કલ્પેશ ભાઈ બંને છીએ. મિત્રો દેખાય છે જમીન જોઈ શકો છો જ્યાં લાંબા લાંબા જે ઝાડ દેખાય ને ઝાડના ઝાડ છે ઝાડી જે પીવાની એકદમ બહુ મસ્ત અને મજા આવી જાય એકદમ સુપર. જે ઠંડી એકદમ ગરમીમાં પીવાની બહુ મજા આવે. તો તમારે પણ પીવાની ઈચ્છા હોય તો પાવાગઢ બાજુ આવવાનું. એકદમ ઠંડી ઠંડી દાળી પીવાની અને મોજ કરવાની. મિત્રો જમણવાર ચાલુ છે તમે જોઈ શકો છો. હાથ મિલાવો. આવી ગયા વાસદ. તો મિત્રો આવી ગયા છે અત્યારે આપણે વાસદ ખેતરમાં મામાના ઘેરથી લગ્નમાં બધાની જમીન આપણે નીકળી ગયા હતા એટલે અત્યારે વાસદ આવી ગયા છે. યાર એ અત્યારે નીકળવાનું જો થશે લીધે જ બધા બેઠા. તો મિત્રો આપણે હવે જઈશું મહેસાણા. ફટાફટ વાસદથી નીકળી જાય છે. 10 વાગ્યા છે રાતના અને અહીં આપણે હવે મહેસાણા જવા નીકળી ગયા છે. હજુ કેટલા વાગે પહોંચે. તો એસપી રિંગ રોડ અમદાવાદ આવી ગયા છે આપણે અત્યારે. અને થોડું ઊંઘ આવતી હતી એટલે ચા પીવાની ઈચ્છા થઈ છે કલ્પિતભાઈને. તો બાપુનો ગલ્લો દેખાશે તમને જોઈ શકો છો. આ બાપુનો ગલ્લો હ એની બાજુમાં રજવાડી ચા હ. રજવાડી ચા પીશું હું કલ્પેશભાઈ. પછી આપણે નીકળીશું મહેસાણા જવા માટે. એ તમારે કશું ખાવું હોય બકા? કશું ખાવું દીધું? સીધું તાર કશું ખાવું? મેં તાર કશું ખાવું? સંગીતાર કશું ખાવું? મેં તો બોલા છું મંચુરિયન પરાઠા જે ખાવા. પરાઠા લાવું? પરાઠા ખાઈશ લે મીર. સારું એડવું. તો અહીંયા પરાઠા મળે હ અહીંયા કઈ જગ્યાએ? જલારામ પરોઠા હાઉસ. તો
ભૂખ લાગી છે થોડી તો ફેલાઈ દો. ઓકે, પાર્સલ કરી લાવું ને? ચલો તો ફટાફટ આપણે પરાઠા ને એવું લઈને આવીએ. ત્યાં સુધી પહેલાં ચા પી લઈએ, પછી આપણે પરાઠા લઈએ. હવે અમદાવાદ પહોંચી ગયો. અમદાવાદ તો મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ ઓલમોસ્ટ નંદાસણ છત્રાલ પહોંચી ગયા છે. અત્યારે પેટ્રોલ પંપમાં પેટ્રોલ નખાઈ રહ્યા છે. પાછળ તમે જોઈ છો બધા ઊંઘી જવા, બેનને ઊંઘ આવી જાય છે. ચડે જ છે. 4 વાગે ઉઠી લેશે. મિત્રો આપણે પહોંચી ગયા આપણા ઘરે, એટલે કે મહેસાણા આપણે પહોંચી ગયા છે. પાલાવાસણાનો પુલ ચડી રહ્યા છે. તો આ સાથે આપણે આ વિડીયોનો અંત કરીશું. તમને અમારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ને અમારી ચેનલ જે દિયા ફેમિલી છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ સાથે આપણા વિડીયોનો અંત કરીશું. તો બ્લોગમાં જોડાઈ રહેવા માટે ધન્યવાદ. તો ગુડ નાઇટ અને જય માતાજી.